સહજ ન્યૂઝ. જેતપુરના ટાકુડીપરા અને બાવાવાડાપરા વિસ્તારમાં હડકાયા શ્વાનોનો આતંક. 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત. વૃદ્ધ સહિત અનેક લોકોને બચકા ભરતા વિસ્તારમાં ભયનો માહોલ. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની કરી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા અને હડકાયા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. ખાસ કરીને શહેરના ટાકુડીપરા અને બાવાવાડાપરા વિસ્તારમાં શ્વાન દ્વારા અનેક લોકો પર હુમલા કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ એક હડકાયા શ્વાને વિસ્તારમાં પસાર થતા લોકો પર અચાનક હુમલો કરી બચકા ભર્યા હતા. શ્વાનના હુમલાનો ભોગ બનેલાઓમાં વૃદ્ધ લોકો સહિત મહિલાઓ અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલાની ઘટના બાદ લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં અંદાજે 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને એન્ટી રેબીઝ ઇન્જેક્શન સહિત જરૂરી સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી રખડતા શ્વાનોની સમસ્યા વધી રહી છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. હવે હડકાયા શ્વાનના હુમલાની ઘટના સામે આવતા લોકોમાં વધુ ભય ફેલાયો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો ઘર બહાર નીકળતા પણ ડરી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક હડકાયા શ્વાનને પકડી વિસ્તારને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. સાથે જ રખડતા શ્વાનોની વધતી સમસ્યાને લઈને કાયમી ઉકેલ લાવવા પણ માંગ ઉઠી છે. હાલ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટર રાજભા ભાખોત્રા, સહજ ન્યૂઝ, જેતપુર.